નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતીને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર આવી ચૂક્યા છે। જે પણ લોકોને જે છે નવી ભરતીની તૈયારી કરી રહ્યા છે અથવા તો નવી ભરતીમાં જોડાવવું છે તો એ લોકો માટે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે। આજે ઓફિશિયલ માહિતી આવી છે એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ ક્યારે જે છે તમારો નોટિફિકેશન બહાર પડશે। તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપણે મેળવી લેવાના છીએ। જે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતું બેલ આઇકનને પ્રેસ કરો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય। તો વાત કરીએ છીએ તો ખાસ કરી આપણે એ જોવાનું છે, ખૂબ જ એવા સારા સમાચાર છે। તો ગુજરાતમાં પોલીસમાં આવશે નવી ભરતી। તો આ નવી ભરતીને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર છે અને કોન્સ્ટેબલ અને એમટીએસની આવશે ભરતી। તો વાત કરીએ છીએ શું આવી છે અપડેટ। તો જીપીઆરબી ન્યૂ જોબ અલર્ટ ડાયરેક્ટ રિક્રુટમેન્ટની વાત કરીએ। જીપીઆરબી ન્યૂ જોબ અલર્ટ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 2ની 133 જેટલી જગ્યા તથા મોટર ટ્રાન્સપોર્ટ સર્વાઈવરની 26 જેટલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવનાર છે। શૈક્ષણિક લાયકાત ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ તેમજ મોટર વ્હીકલ જે ટ્રેડ છે એના માટેનું આખું આપેલું છે। જાહેરાતનો સંભવિત સમય છે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026। જે લોકોને એ માહિતી જોઈ છે કે જે કોન્સ્ટેબલની ભરતી છે, પોલીસ કોન્સ્ટેબલની ભરતી અથવા તો પીએસઆઈની ભરતી એ ક્યારે આવશે, તો એને લઈને જે છે આપણે 1-2 દિવસમાં તમને માહિતી આપી દઈશું કે ક્યાં સુધીમાં તમારું નવું નોટિફિકેશન આવી શકે છે। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।